સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં વધી રહેલા ડ્રગ્સના નેટવર્કને લઈ આવનારી પેઢી જોખમમાં। શહેરમાં કિશોરાવસ્થાના બાળકોને ડ્રગ્સના રવાડે ચડાવવા માટેનું ચાલી રહ્યું છે સુનિશ્ચિત આયોજન। અડધા ઉપર ચોમાસું વીત્યું હોવા છતાં ઉપરવાસમાં ઘટેલા વરસાદના જોર વચ્ચે અમીરગઢ તાલુકાના તમામ 14 જળાશયો ખાલી। આગામી સમયમાં વરસાદ નહીં થાય તો જિલ્લા પર સર્જાઈ શકે છે જળ સંકટ। જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણી નહિવત આવકને પગલે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય। નર્મદા ડેમનો ઓવરફ્લો થતા પાણીમાંથી 100 ક્યુસેક પાણી દાંતીવાડા ડેમમાં નાખવાની કરાઈ શરૂઆત। ધાનેરાના આરોગ્ય વિભાગે આધુનિક ટેકનોલોજીની મદદથી દૂર સુદૂર વિસ્તારના લોકોને શરૂ કરી ઝડપી અને સરળ સારવાર। વિડીયો કોલની મદદથી દર્દીઓની સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે સારવાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાનું યુવાધન જોખમમાં છે અને તેનું કારણ છે શહેરમાં ખુલ્લેઆમ અને બે રોકટોક થઈ રહેલું ડ્રગ્સનું વેચાણ છે। ડીસા શહેરમાં મેફેડ્રોન, સ્મેક સહિત અનેક પ્રકારના ઝેરીલા નશાનું વેચાણ થઈ રહ્યું છે અને આ નશાની લતે ખાસ કરીને કિશોર અવસ્થાના બાળકો લાગી રહ્યા છે। ડીસા શહેરની આવનારી યુવા પેઢીની આ દશા પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસ જવાબદાર છે અને તેના લીધે આ ઝેરી નશીલા પદાર્થ વેચાણ કરતા અત્યારે ડીસા શહેરમાં આસાનીથી તેનું વેચાણ કરી રહ્યા છે। ડીસામાં પાન, મસાલા, ગુટખા, બીડી કે સિગારેટ કરતાં પણ ખતરનાક માનવામાં આવતા ઝેરી ડ્રગ્સનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। છેલ્લા 4 વર્ષમાં ડીસામાં ડ્રગ્સનું પ્રમાણ ખતરનાક હદે વધી ગયું છે અને આજે આ ડ્રગ્સના રવાડે કિશોર અવસ્થાના બાળકો ચડી ગયા છે। ડીસા શહેરમાં ડ્રગ્સના વેચાણના હોટસ્પોટની વાત કરવામાં આવે તો શહેરના ગવાડી વિસ્તારમાં તેનું સૌથી વધુ પ્રમાણમાં વેચાણ થાય છે અને અહીંથી જ સમગ્ર ડીસા શહેરના ખૂણે ખૂણે આ ડ્રગ્સની ખેપ પહોંચાડવામાં આવી રહી છે। ગવાડીથી ડ્રગ્સનો જથ્થો શહેરના નહેરુનગર ટેકરા વિસ્તારમાં આવેલી આવાસ યોજના, સિંધી કોલોની વિસ્તાર, ટીસીડી મેદાન, પાટણ હાઈવે સહિત અલગ અલગ વિસ્તારમાં ચોરી છુપે વેચાણ કરવામાં આવી રહ્યું છે। ડીસામાં વેચાઈ રહેલું આ ઝેર એટલું ખતરનાક છે કે એકાદ વાર તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ સરળતાથી તેનો બંધાણી થઈ જાય છે અને ત્યારબાદ તેના વગર તે રહી શકતો નથી। આ નશાનો આદિ થયેલા શખ્સ પાસે તેને ખરીદવાના પૈસા ના હોય તો તે ગેરકાનૂની કામ કરતા પણ અચકાતો નથી અને અત્યારે ડીસામાં પણ આવી જ નોબત આવી ચૂકી છે। ડીસામાં અગાઉ પણ અમે જણાવ્યું હતું કે ગવાડી વિસ્તારમાં ચાચી નામની એક મહિલા આ આખું નેટવર્ક ચલાવી રહી છે, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા તેની સામે હજુ સુધી કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હોવાને લીધે હવે ડ્રગ્સનું નેટવર્ક ગવાડી વિસ્તારથી આગળ વધીને આખા શહેરમાં ફેલાઈ ગયું છે। ડીસામાં અત્યારે 15 થી 20 વર્ષની માસૂમ વયના કિશોર ખરાબ રીતે લતે લાગી ચૂક્યા છે। ડીસામાં ડ્રગ્સ માફિયા હોશિયારીપૂર્વક કિશોર અવસ્થાના બાળકોને જ ટાર્ગેટ બનાવી રહ્યા છે અને ડીસાના ભવિષ્યને બરબાદ કરવાનું આ સુનિશ્ચિત આયોજન હોય તેમ શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને જ ડ્રગ્સના રવાડે ચઢાવવામાં આવી રહ્યા છે। ડીસા શહેરમાં ડ્રગ્સનું દૂષણ હવે ચરમ પર પહોંચી ગયું છે અને આ દૂષણનો ભોગ સૌથી મોટી સંખ્યામાં ટીનેજર બાળકો બની રહ્યા છે। ડીસા શહેરના ટીસીડી ફાર્મ, ગવાડી, સિંધી કોલોની, શિવનગર ટેકરા વિસ્તારમાં અત્યારે ધોરણ 10 થી કોલેજ સુધી અભ્યાસ કરતા બાળકો ડ્રગ્સની ફૂંકો મારતા નજરે પડી રહ્યા છે અને ધીરે ધીરે પોતાની યુવાનીને ગરતાની તરફ ધકેલી રહ્યા છે।
ત્યારે જો આ ડ્રગ્સના દૂષણને નાથવામાં નહીં આવે તો ડીસા માટે આવનારી પેઢી પણ ખતમ થઈ જાય તો નવાઈ નહીં. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસાના વાલીઓ માટે પણ આ ઘટના ખતરાની ઘંટી સમાન છે. વાલીઓએ પણ પોતાના બાળકો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે આ ઉંમરમાં તેમનું બાળકો કોની સાથે ફરી રહ્યું છે અને શું કરી રહ્યું છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ડીસામાં જે ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે તે ડ્રગ્સ એટલું ખતરનાક છે કે તેના રવાડે ચઢી ચૂકેલું બાળક તેને સરળતાથી છોડી શકતું નથી. અને આ સ્થિતિમાં જે મા પિતા પોતાના બાળકને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા હોય છે અને તેવામાં જો બાળક ડ્રગ્સના રવાડે ચડી જાય તો બાળકનું નજર સામે જ પતન થતું જોવાની પણ નોબત આવી શકે છે. આ ઉપરાંત ડીસામાં ડ્રગ્સના નેટવર્કને ખતમ કરવાની જવાબદારી જે પોલીસની તે પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે. ત્યારે ડીસાના વાલીઓ હવે પોલીસના ભરોસે બેસી રહેવાને બદલે આગળ આવીને ડ્રગ્સનું વેચાણ કરતા તત્વોને ખુલ્લા પાડવાની જરૂર છે. તો જ ડીસાના ભવિષ્યને સુરક્ષિત રાખી શકાશે. પાલનપુર નજીક બાલારામ બ્રિજ ઉપર ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં અકસ્માતમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા પોલીસ અને L&T દ્વારા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઈવે પર 10 થી 15 કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં રાત્રિ દરમિયાન પાલનપુર આબુ હાઈવે પર બાલારામ બ્રિજ પાસે એક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલર ડિવાઈડર કૂદીને બાજુના રોડ પર જઈ ખાબકતા ટ્રેલરમાં રહેલ કપચી બંને રોડ પર પથરાઈ જવાથી બંને બાજુના રોડ બ્લોક થઈ ગયા હતા, જેના કારણે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રેલરનો ચાલક અને ખલાસી ટ્રેલરના કેબિનમાં ફસાઈ જતા L&T વિભાગ અને પોલીસની ભારે જહેમત બાદ બંને ઈસમોને બહાર નીકાળવામાં આવ્યા હતા. ટ્રાફિકના કારણે પાલનપુર હાઈવે પર 10 થી 15 કિલોમીટરની વાહનોની કતારો લાવતા પાલનપુર તાલુકા પોલીસે ભારે જહેમત બાદ 3 થી 4 કલાકની મહેનત બાદ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરી જતી ટ્રક ધાનેરા પોલીસે ઝડપી પડી છે. ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાનના સાંચોર તરફથી ગુજરાતમાં આવી રહેલી પંજાબની નંબર પ્લેટ ધરાવતી ટ્રકને થોભાવીને તલાશી લેતા ટ્રકમાં મકાઈના ભરડામાં પ્લાસ્ટિકના કટ્ટાની નીચે 6,64,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સામે ટ્રક મળીને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે ઝડપી પાડેલા શખ્સોમાં પંજાબનો સુખપાલસિંહ જાટ અને ખલાસી તિલકરાજ વાળંદને ઝડપી પાડ્યા છે. જુગારની લતે ચડેલા લોકોને જુગાર રમવા માટેનું માત્ર બહાનું જોતું હોય છે અને આવું જ કંઈક શ્રાવણ માસમાં જોવા મળતું હોય છે. મહાભારત કાળમાં પાંડવો અને કૌરવો વચ્ચે રમાયેલી દ્યુત ક્રીડા બાદ શ્રાવણ માસમાં 7મ અને 8મના જુગાર રમવાની પ્રથા ચાલી આવી છે, પરંતુ આ પ્રથાથી આગળ વધીને જુગારના ચૂલી તત્વો આખો શ્રાવણ માસ જુગાર રમતા હોય છે. ત્યારે દિયોદર તાલુકામાંથી પણ LCB પોલીસે જુગારના સાહિત્ય સાથે 6 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસેથી 40,300નો મુદ્દામાલ જપ્ત કરવા આવ્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ પવિત્ર માસમાં ડીસા નગરપાલિકાની લાપરવાહીને પગલે શહેરના બજરંગનગર વિસ્તાર ઉભરાતી ગટરોને પગલે આ વિસ્તાર અપવિત્ર થઈ ગયો છે, જેને લઈ સ્થાનિકો નગરપાલિકા અને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કોઈ પણ નગર હોય કે ગામ, ત્યાં વસતા લોકોની પ્રાથમિક જરૂરિયાત સફાઈ અને પાણીની હોય છે, પરંતુ ડીસા શહેરમાં આવેલા બજરંગનગર વિસ્તારમાં ડીસા નગરપાલિકા સફાઈની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. બજરંગનગર વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવાને લીધે ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો અને સોસાયટીમાં ભરાઈ રહ્યું છે. આ વિસ્તારમાં હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર ડીસામાં અદકુ આસ્થાનું કેન્દ્ર ધરાવે છે અને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. પરંતુ અહીં આવતા શ્રદ્ધાળુઓને આ વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈ ભરાઈ ગયેલા ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ વિસ્તારમાં ગટરોનું દુર્ગંધ મારતું દૂષિત પાણી સ્થાનિકોમાં મોટી બીમારીઓનો ભય પણ ઊભો કરી રહ્યું છે. ત્યારે આ વિસ્તારના લોકોએ સ્થાનિક નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા આ વિસ્તારની ગટરના પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માટે માંગ કરી છે. મફતલાલ પ્રતાપજી માળી, બજરંગનગર કાંટ રોડ. આજે ઘણા સમયથી અમારે અહીંયા આ ગટરનું પાણી ઉભરાય છે અને એટલું ગંધ મારે છે કે જેનાથી એ પાણીની અંદર સામે અમે રહીએ છીએ તો અમને એ પાણીથી એટલી ગંધ આવે છે કે નાના બાળકો કયા ટાઈમે બીમાર થાય અને આકસ્મિક કોઈ ઘટના બને તો નગરપાલિકા વારંવાર આવે છે, સુવિધાઓ કરે છે, પણ આજ સુધી એનો પરિપૂર્ણ નિર્ણય એ લોકોએ લીધો નથી. અને હાલ પણ તમે જોઈ શકો છો કે કેટલું પાણી
અને કેવી પદ્ધતિથી ચાલુ રહ્યું છે તે જુઓ. અને અંદર એટલો બધો તળાવ જેવું ભરાઈ ગયું છે, તેના અંદર બધી ભેંસો એ બધી બેસતી હોય છે અને એટલી ગંદકી છે કે જેની દુર્ગંધથી અમને એટલા દુઃખી થઈએ છીએ કે અમારા ઘરે 2-2, 2.5 વર્ષના બાળકો છે અને એ બાળકોને ભવિષ્યમાં આ કોઈ રોગ લાગુ પડી જાય તો એનો જવાબદાર કોણ? એટલે હું નગરપાલિકાને અને આગેવાનોને રિક્વેસ્ટ કરું છું કે હેલ્પ ટુ મી, આ રસ્તો તાત્કાલિક લે અને વારંવાર આવી અને એને આનું પરિપૂર્ણ કાર્ય કર્યું નથી અને પરિપૂર્ણ કાર્ય કરી અને આનો નિકાલ કરી આપે એવી મારી વિનંતી છે. તો કોઈ પણ કાર્યકર્તા હોય કે જે તે કોઈ હોય તો મારી ભાષાને સમજે અને આ કાર્ય કરે અને આ સારી રીતે એનું નિરાકરણ લાવે. હર હર મહાદેવ. હું દવે ભરતકુમાર કનૈયાલાલ, બજરંગનગર. અહીં મંદિર છે. મંદિરની પાસે હાઈવે ઉપર મંદિર આવેલું છે અને બાજુમાં જ ગટરો ઉભરાઈ રહી છે. એના કારણે અહીં બહુ ગંદકી થઈ છે અને ભક્તોને અને નાના બાળકો સાથે હોય એ લોકોને બધાને ખૂબ તકલીફ પડે છે. અને મંદિરની અંદર ને મંદિરની પાસે આ દુર્ગંધ આવી રહી છે અને એટલી જ જીવાતો અને મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે. એના કારણે અહીં ખૂબ તકલીફ પડે છે. બહેનો ભજનો કરવા આવે એમને તકલીફ પડે છે. અને આપણે આ બજરંગનગરમાં મંદિરની અંદર સત્વરે આ ગટર લાઇનનું કામ સારી રીતે થઈ જાય અને દુર્ગંધ દૂર થઈ જાય એના માટે હું નગરપાલિકાને વિનંતી કરું છું. વર્તમાન સમયમાં ચાંદીપુરા વાયરસનો આતંક સમગ્ર ગુજરાતમાં આતંક મચાવી રહ્યો છે અને તેવામાં ડીસા નગરપાલિકાની આ લાપરવાહી આગામી સમયમાં ગંભીર પરિણામ લાવી શકે તેમ છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી સફાઈની કામગીરી કરવામાં આવે કે જેથી આ વિસ્તારના લોકોને સંભવિત બીમારીથી બચાવી શકાય. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અડધા ઉપર ચોમાસું વીતી હોવા છતાં ઉપરવાસમાં ઘટેલા વરસાદના જોર વચ્ચે અમીરગઢ તાલુકાના તમામ 14 જળાશયો ખાલી. આગામી સમયમાં વરસાદ નહીં થાય તો જિલ્લા પર સર્જાઈ શકે છે જળ સંકટ. જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણી નહિવત આવકને પગલે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. નર્મદા ડેમનો ઓવરફ્લો થતા પાણીમાંથી 100 ક્યુસેક પાણી દાંતીવાડા ડેમમાં નાખવાની કરાઈ શરૂઆત. ધાનેરાના આરોગ્ય વિભાગે આધુનિક ટેકનોલોજીની મદદથી દૂર સુદૂર વિસ્તારના લોકોને શરૂ કરી ઝડપી અને સરળ સારવાર. વિડીયો કોલની મદદથી દર્દીઓની સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે સારવાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા માટે આ વર્ષનું ચોમાસું નિષ્ફળ થતું હોય તેવું જણાવી રહ્યું છે. ચોમાસું અડધા ઉપર પૂરું થઈ ગયું હોવા છતાં ના માત્ર બનાસકાંઠા પરંતુ ઉપરવાસમાં પણ નહીવત વરસાદ થતાં જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી સૂકી ભટ્ટ જોવા મળી રહી છે. દાંતીવાડા ડેમના ઉપરવાસ વિસ્તારની વાત કરીએ તો આજે અમારા સંવાદદાતા રામલાલ મીણા દાંતીવાડા ડેમના ઉપરવાસમાં આવેલા 14 જેટલા ચેકડેમોની શું પરિસ્થિતિ છે તેની માહિતી દર્શાવી રહ્યા છે. તો આવો જોઈએ આ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી અને તેની પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમમાં ઓગસ્ટ મહિનો અડધો થઈ ગયો હોવા છતાં હજુ સુધી જોઈએ તેટલું પાણી આવ્યું નથી. ચોમાસાની ઋતુની શરૂઆત થયાને 2 માસ જેટલો સમય વીતી ગયો છે અને હવે માત્ર 1 મહિનો બાકી છે અને અત્યારે દાંતીવાડા ડેમની પરિસ્થિતિ આવી છે, જેને લઈ આગામી સમયમાં કપરા સમયના એંધાણ જોવા મળી રહ્યા છે. અમીરગઢ તાલુકાની અંદર ગત વર્ષ કરતાં આ વર્ષે જેવો જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, જેને લઈને ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો થયો છે. વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની અંદર ગત વર્ષે ભારે વરસાદને કારણે અમીરગઢ તાલુકાની અંદર આવેલા સિંચાઈના 14 જેટલા ડેમો ભરાયા હતા. જો કે આ વર્ષની વાત કરવામાં આવે તો આજે આ તમામ ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે. નહીવત વરસાદને લઈને ખેડૂતોની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે. ચોમાસાની સિઝનને હવે માત્ર 1 માસ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે, છતાં જેવો જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, જેને લઈને ધરતીપુત્રોમાં મુશ્કેલી જોવા મળી રહી છે. બીજી બાજુ વાત કરવામાં આવે બનાસ નદીની તો બનાસ નદી ગત વર્ષે આ સમયગાળા દરમિયાન બંને કાંઠે વહેતી થઈ હતી, ત્યારે આ વખતે બનાસ નદી કોરી ધાકોર જોવા મળી રહી છે અને તેનું કારણ છે ઉપરવાસમાં થયેલો નહીવત વરસાદ છે. રાજસ્થાનમાં ગત વર્ષે ભારે વરસાદના કારણે બનાસ નદી 2 થી 3 વખત બંને કાંઠે વહેતી થઈ હતી, જ્યારે આ વખતે રાજસ્થાનની અંદર પણ નહીવત વરસાદના કારણે બનાસ નદીમાં ધાકોર જોવા મળી રહી છે, જેને લઈને ખેડૂતો સહિત સ્થાનિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો વરસાદની તો વરસાદ જેવો જોઈએ તેવો વરસ્યો નથી, તેના કારણે અમીરગઢ તાલુકાની અંદર જાણે દુષ્કાળ જેવી પરિસ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો બીજી તરફ અમીરગઢ તાલુકાના 14 જેટલા જળાશયો છે અને તેમાં નહીવત પાણી જોવા મળી રહ્યું છે, જેને લઈને ધરતીપુત્ર સહિત સ્થાનિકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગત વર્ષે આ 14 ડેમ પૈકી ડુંગરપુરા, દિવાનિયા ડેમ અને કપાસિયા ડેમ બંને ઓવરફ્લો થયા હતા અને બાકીના જળાશયો છે તે છલોછલ ભરાયા હતા, જેને લઈને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ આ વખતે જેવો જોઈએ તેવો વરસાદ થયો નથી અને તેને લઈ અમીરગઢ તાલુકાના જળાશયોમાં પણ જોઈએ તેટલું પાણી આવ્યું નથી. જે નદી નાળાઓ છે તેમાં પાણીની નહીવત આવક થઈ છે, જેને લઈને ધરતીપુત્રો તેમજ સ્થાનિકો પણ વરસાદની મીઠ માંડીને બેઠા છે. મેહુલિયા હવે તો મન મૂકીને વરસો અને નદી નાળા અને જે ડેમો છે તે ઓવરફ્લો થાય તો ધરતીપુત્રોમાં ખેતી કરવામાં સરળતા રહે તેવું ધરતીપુત્રો ઉછી રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત જે મોટા શહેરો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ રાજસ્થાનની અંદર પણ વાત કરવામાં આવે તો રાજસ્થાનના જયપુર સહિતના સ્થળો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાની અંદર નહીવત વરસાદને કારણે ધરતીપુત્રો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ અમીરગઢ તાલુકામાં આવે 14 જેટલા જળાશયો અત્યારે નહીવત પાણી જોવા મળી રહ્યું છે, જેને કારણે ધરતીપુત્રો સહિત તાલુકાવાસીઓમાં મુશ્કેલી જોવા મળી રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો બનાસ નદીની તો બનાસ નદી ગત વર્ષે બંને કાંઠે 2 થી 3 વખત વહેતી થઈ હતી, ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો અત્યારે બનાસ નદી કોરી ઠાકોર જોવા મળી રહી છે, કારણ કે ઉપરવાસમાં રાજસ્થાન નહીવત વરસાદને કારણે પણ બનાસ નદી કોરી ઠાકોર જોવા મળી રહી છે. તો બીજી તરફ અમીરગઢ તાલુકાના ધરતીપુત્રો વરસાદની મીઠ માંડીને બેઠા છે.
અમીરગઢ તાલુકાના જે 14 જળાશયો આવેલા છે તે ડુંગરપુરા દિવાનિયા સિંચાઈ ડેમ, બાલુંદ્ર ડેમ સિંચાઈ ડેમ, ગંગાસાગર સિંચાઈ ડેમ, સોનવાડી સિંચાઈ ડેમ, કપાસિયા સિંચાઈ ડેમ, કાળીમાટી સિંચાઈ ડેમ, ઝાંઝરવા સિંચાઈ ડેમ, ઢોલિયા સિંચાઈ ડેમ, નીચલો બંધ સિંચાઈ ડેમ, ટાઢોળી સિંચાઈ ડેમ, કાનપુરા સિંચાઈ ડેમ, હાથીન્દ્રા સિંચાઈ ડેમ જેવા તમામ જળાશયો અત્યારે ખાલી છે. ત્યારે લોકો આશા રાખી રહ્યા છે કે હવે જે ચોમાસાનો 1 મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે એમાં આ જળાશયો ભરાય તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા પર તોળાઈ રહેલું સંકટ દૂર થશે. અમીરગઢ તાલુકાની અંદર ગત વર્ષ કરતી આ વર્ષે જેવો જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, જેને લઈને ધરતીપુત્રોમાં મુશ્કેલી જોવા મળી રહી છે. વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની, જો અમીરગઢ તાલુકાની અંદર 14 જેટલા ડેમો આવેલા છે જે સિંચાઈના ડેમો છે. જે સિંચાઈના ડેમો પૈકી અત્યારે અમે જે ડુંગરપુરા દિવાનિયા ડેમ ખાતે અમે ઉપસ્થિત છીએ. આપ જોઈ શકો છો કે આ ડુંગરપુરા દિવાનિયા ડેમ છે તે ગત વર્ષે ઓવરફ્લો થયો હતો, ત્યારે આ વખતે આ ડેમ છે તે ખાલીખમ જોવા મળી રહ્યો છે. અમીરગઢ તાલુકાના જે 14 પૈકી 2 ડેમો છે તે ગત વર્ષે જે ડુંગરપુરા દિવાનિયા ડેમ અને કપાસિયા ડેમ બંને ઓવરફ્લો થયા હતા, ત્યારે બાકીના જે 12 જેટલા જે જળાશયો જે ડેમો છે તે પાણીથી છલોછલ ભરાયા હતા, જેને લઈને ધરતીપુત્રો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે અત્યારે આ વર્ષે જો વાત કરવામાં આવે તો નહીવત વરસાદના કારણે આ ડેમો ખાલીખમ પડ્યા છે, જેને લઈને ધરતીપુત્રોમાં મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ બનાસ નદીની જો વાત કરવામાં આવે તો બનાસ નદી ગત વર્ષે 2 થી 3 વખત બંને કાંઠે વહેતી થઈ હતી, ત્યારે આ વખતે હજુ બનાસ નદી કોરી ઢાકોર જોવા મળી રહી છે, જેને લઈને ધરતીપુત્રો સહિત સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પશુઓ ખાબકી જવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. ત્યારે આજે એકવાર ફરી નર્મદાની કેનાલમાં એક આખલો ખાબકી ગયો હતો. થરાદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં આખલો ખાબક્યો હોવાની જાણ આસપાસના લોકોને થતાં લોકોએ તાત્કાલિક આ અંગેની જાણ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આખલાનું રેસ્ક્યુ કરીને જીવિત બહાર નીકાળ્યો હતો. નગરપાલિકાની ટીમે આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેને ખુલ્લા વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકાનું તાતિયાણા ગામ રોડ રસ્તાની સુવિધાથી વંચિત છે. આ ગામના શાળાએ જતા બાળકો કાદવ કીચડમાં ચાલવા મજબૂર બન્યા છે અને તેના લીધે બીમારીનો ભોગ બની રહ્યા છે. ગામ રસ્તાના અભાવે બીમારીમાં 108 સુવિધા પણ પહોંચી શકતી નથી. તાતિયાણા ગામની શાળા પણ ગામથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલી છે અને આ 3 કિલોમીટર સુધી બાળકોને પણ આવા બિસ્માર માર્ગ પરથી પસાર થવું પડી રહ્યું છે. રસ્તાની સમસ્યાથી પીડાઈ રહેલા તાતિયાણા ગામના લોકો પણ તંત્ર સમક્ષ તેમના ગામમાં રસ્તાની સુવિધા ઉપલબ્ધ બનાવવાની માંગ કરી રહ્યા છે. અમારી શાળા ચંદ્રમણિયા ઓઢા તાંતિયાણા પ્રાથમિક શાળા તાંતિયાણા ગામથી 2.5 કિલોમીટર દૂર આવેલી છે. આ શાળામાં 1 થી 5 ધોરણનો આશરે 50 બાળકો અભ્યાસ કરે છે. આ શાળા 70 વર્ષથી પાકા રોડ વગરની છે. ચોમાસામાં બાળકો અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે. સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી. આ ઉપરાંત અહીં આશરે 250 લોકો રહે છે. તેમને કોઈ મરણ પ્રસંગ, સમાજ પ્રસંગ કે ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે. આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે. તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન્ય તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે. હાલો, આમાં અમારે આ મહારાજમાં જબર તકલીફ છે. કોઈ બે માણસને આજે પરસોંગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ અમારો આરો જ થતો નહીં, બરાબર. તેથી અમારે કોઈ મરે માઇન્ડ કોઈ દાડો કોઈ મહારાજમાં અમારે કોઈ તકલીફ છે, કોઈ કાંટા ભણી, બરાબર. એટલે હવે અમારે આનું કરવું જ શું? કોઈ અમારો કોઈ રાડ કૂકો કોઈ સાંભળતું નહીં સરકારે. તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો.
31/8/2007ની આ શાળામાં સ્થાપના થઈ છે અને 17 વર્ષ છે. વારંવાર રજૂઆત સરકારને કરવા તોય સરકાર વિનંતી કોઈ સ્વીકારતું નથી. અરજી બહુ આપી પણ તોય છતાં કોઈ નિર્ણય આવતો નથી અને તાત્કાલિક ધોરણે આની કાર્યવાહી કરે. થરાદ ખાતે આવેલ બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર ખાતે માઉન્ટ આબુના કૃષ્ણા દીદીના અધ્યક્ષ સ્થાને અલૌકિક રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાઈ બહેનના અતૂટ પ્રેમનું બંધન એટલે રક્ષાબંધન પર ભાઈ બહેનના પ્રેમનો એક યાદગાર તહેવાર વિશે જણાવવામાં આવ્યું હતું. આ તહેવાર ભાઈ બહેનના અતૂટ વિશ્વાસનો તહેવાર માનવામાં આવ્યો છે. ત્યારે બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર ખાતે યોજાયેલા રક્ષાબંધન કાર્યક્રમમાં કૃષ્ણા દીદીએ વધુમાં જણાવ્યું હતું કે આજના આ તણાવગ્રસ્ત સમયમાં જીવન જીવવાવાળા દરેક માનવીને શુભ ભાવના અને દુઆથી નવી પ્રેરણા તેમજ પ્રકાશ મળે છે. આધ્યાત્મિક બહેનો પરમપિતા પરમાત્માની યાદના પાવન બંધન દ્વારા સંદેશ પાઠવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ચોમાસામાં નહીવત વરસાદ નોંધાયો છે અને ઉપરવાસમાં પણ વરસાદનું જોર ખૂબ જ ઓછું રહેવાથી જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક જેટલી જોઈએ તેટલી થઈ નથી અને તેના લીધે દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો પણ ખૂબ ઓછો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ પરિસ્થિતિ વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા ડેમનું ઓવરફ્લો થતું પાણી નર્મદા કેનાલ મારફતે દાંતીવાડા ડેમમાં નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અત્યારે નર્મદા કેનાલ મારફતે દાંતીવાડા ડેમમાં 100 ક્યુસેક પાણી નાખવામાં આવી રહ્યું છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરાના આરોગ્ય વિભાગે આધુનિક ટેકનોલોજીની મદદથી દૂર સુદૂર વિસ્તારના લોકોને શરૂ કરી ઝડપી અને સરળ સારવાર. વિડીયો કોલની મદદથી દર્દીઓની સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે સારવાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. ધાનેરાના આરોગ્ય વિભાગે ટેકનોલોજી સામે કદમ મિલાવીને એક કદમ આગળનું વિચાર્યું છે અને આધુનિક ઉપકરણોની મદદથી સરળતાથી દૂર સુદૂર વિસ્તારના લોકોની ઝડપી અને સરળતાથી સારવાર કરવામાં સફળતા મેળવી છે. ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ ડિજિટલ હેલ્થ મિશનની કાર્યક્રમ સાથે આગળ આવ્યું છે. આજના આધુનિક યુગમાં આધુનિક ઉપકરણોની મદદથી કઈ રીતે છેવાડાના માણસને આરોગ્યલક્ષી સેવા અને મદદ કરી શકાય તેને લઈ આજે ધાનેરાની આરોગ્ય કચેરીથી યોજનાની શરૂઆત કરાઈ છે. ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષીકાંત સોમાણી સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજના અને નાના માણસ સુધી કઈ રીતે આરોગ્ય સેવા પહોંચાડી શકાય તેના પ્રયત્નો હંમેશા સક્રિય રહેતા હોય છે. ત્યારે આજે ધાનેરા આરોગ્ય કચેરી ખાતેથી 3 અલગ અલગ વિભાગના નિષ્ણાંત તબીબો સાથે આરોગ્યલક્ષી સુવિધાનો લાભ દર્દીઓને આપવામાં આવ્યો હતો, જેમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ, બાળકોના તબીબ સાથે ફિઝિશિયન તબીબોએ વિડીયો કોલના આધારે ધાનેરા તાલુકાના થાવર ગામના દર્દીઓની સારવાર કરી છે. જેમાં થાવર ગામ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓએ પોતાની પીડા સ્થાનિક આરોગ્ય કર્મચારી સમક્ષ રજૂ કરી હતી અને ત્યારબાદ વિડીયો કોલના આધારે ધાનેરા ખાતે બેઠેલા તબીબોએ રિપોર્ટના આધારે સારવાર પૂરી પાડી હતી. આજે તાલુકા આરોગ્ય અધિકારીમાં આપણે ઓનલાઈન ડિજિટલ ટેલિમેડિસિન માટે આવવાનું થયું, તો તેમાં એક ડેમો તરીકે હાલ આપણે સ્ટાર્ટઅપ કર્યું છે. એમાં પેશન્ટના જે ખાસ કરીને દૂરના ગામડાના પેશન્ટ હોય એમના માટે એક સારું માર્ગદર્શન, એનું સલાહ સૂચન આપી શકીએ આપણે પેશન્ટને. પછી જે ફોલોઅપવાળા પેશન્ટ હોય એમને બી માર્ગદર્શન મળે છે. પેશન્ટને આપણે જણાવી શકીએ કે આ તકલીફમાં કંઈ પણ વધારો થાય તો નજીકના દવાખાને આવી શકીએ. પેશન્ટને આનાથી સમય, પૈસાનો બચાવ થઈ શકે છે અને ઇમરજન્સીમાં એક સલાહ સૂચન મળી શકે છે. ધાનેરાના નિષ્ણાંત તબીબોનું માનીએ તો આધુનિક ઉપકરણોની મદદથી સારવાર સરળ અને ઓછા ખર્ચ સાથેની બની શકે છે અને છેવાડે રહેતા દર્દીઓને પણ સરળતા સારવાર આપી શકાય છે. ધાનેરા આરોગ્ય અધિકારીએ સરકારી યોજનામાં વધુ એક આયોજન કર્યું છે. સ્થાનિક ગ્રામીણ વિસ્તારમાં રહેતા દર્દીઓ સ્થાનિક આરોગ્ય કર્મીઓને નજીકથી ઓળખાતા હોય છે, જેથી પોતાની લેવાની સારવાર અને આરોગ્યલક્ષી સમસ્યા સરળતાથી રજૂ કરી શકે અને વિડીયો કોલના માધ્યમથી એક સાથે અલગ અલગ ગામોના દર્દીઓને ઝડપી સારવાર આપી શકાય તેમ છે. अंदर एक नया कुछ इनिशिएटिव दिया है जिसको डिजिटल हेल्थ मिशन नाम हमने दिया उसको. इसमें हमने आज धानेरा तालुका के जो लोकल 3 एक्सपर्ट है, एक गायनेकोलॉजिस्ट, पीडियाट्रिशियन एंड फिजिशियन को हमने यहाँ बुलाया और थावर सब सेंटर से वहाँ पर एक गायनेक पेशेंट, प्रेग्नेंट वुमेन, एक न्यूबॉर्न चाइल्ड और टीबी पेशेंट, डायबिटिक पेशेंट, इन पेशेंट को यहाँ से डॉक्टर के द्वारा कंसल्टेंसी की गई, जिसमें डिजिटल टेक्नोलॉजी का थोड़ा यूज़ किया गया. इनके वाइटल्स भी ये लोग यहाँ देख सकते थे. इसको थोड़ा सा हमने थोड़ा एक्स्ट्रा ऐड किया. इसके पीछे उद्देश्य ये था कि जो पेरिफेरी में जो विलेज में जो लोग रहते हैं वो जब अपने के पहचान के डॉक्टर को जब यहाँ देखते हैं तो थोड़ा उनको ज़्यादा सजेशन मिलता है और वो ज़्यादा इफेक्टिव होता है. ये सोचकर आज हमने एक मॉडल रजू किया है और यदि इसकी सफलता के बाद हम पेशेंट का फीडबैक लेने के बाद हम इसको थोड़ा आगे. ગુજરાત સરકારના આરોગ્યલક્ષી આયોજનથી ગરીબ અને શ્રમિક પરિવારને પોતાના ઘરે કે પછી ગામમાં જ યોગ્ય અને સરળતાપૂર્વક સારવાર મળી શકે છે, જેની ધાનેરાથી કરવામાં આવેલી શરૂઆત એક પાયલોટ પ્રોજેક્ટ સમાન છે અને આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ સુવિધા ઉપલબ્ધ બનાવી શકાય તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં વધી રહેલા ડ્રગ્સના નેટવર્કને લઈ આવનારી પેઢી જોખમમાં. શહેરમાં કિશોરાવસ્થાના બાળકોને ડ્રગ્સના રવાડે ચડાવવા માટેનું ચાલી રહ્યું છે સુનિશ્ચિત આયોજન. અડધા ઉપર ચોમાસું વીતી હોવા છતાં ઉપરવાસમાં ઘટેલા વરસાદના જોર વચ્ચે અમીરગઢ તાલુકાના તમામ 14 જળાશયો ખાલી. આગામી સમયમાં વરસાદ નહીં થાય તો જિલ્લા પર સર્જાઈ શકે છે જળ સંકટ. જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણી નહિવત આવકને પગલે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય.
નર્મદા ડેમના ઓવરફ્લો થતા પાણીમાંથી 100 ક્યુસેક પાણી દંતેવાડા ડેમમાં નાખવાની કરાઈ શરૂઆત. ધાનેરાના આરોગ્ય વિભાગે આધુનિક ટેકનોલોજીની મદદથી દૂર સુદૂર વિસ્તારના લોકોને શરૂ કરી ઝડપી અને સરળ સારવાર. વિડીયો કોલની મદદથી દર્દીઓની સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે સારવાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.